24 ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। દાંતીવાડા તાલુકામાં ગુંદરી ચેકપોસ્ટ પરથી ₹1.26 કરોડનો વિદેશી દારૂ પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યો। બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા તાલુકામાં આવેલ ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર પાંથાવાડા પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દારૂના વેપારને નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત આ સફળતા મળી છે। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ આઈજીપી બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર જે ગામિત સાહેબના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી બારડ સાહેબ દ્વારા ગુંદરી ચેકપોસ્ટ પર રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રેલર ગાડી નંબર AP02TC5540ને અટકાવી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 760 પેટી તથા 18,060 બોટલ મળી આવી। દારૂની અંદાજિત કિંમત ₹1,06,48,560। ટ્રેલર ગાડીની કિંમત 20 લાખ, મોબાઈલ ફોન સહિત કુલ ₹1,26,59,560નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં ટ્રેલર ચાલક, સહચાલક તથા ક્લીનર સહિત સંડોવાયેલા ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉપરાંત દારૂ ભરનાર અજાણ્યા ઇસમ તથા મોરબી ખાતે દારૂ મંગાવનાર ઇસમની શોધખોળ પણ પોલીસ દ્વારા ચાલુ છે। દાંતીવાડા તાલુકામાં થયેલી આ મોટી કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર શૈલસી વાઘેલા, દાંતીવાડા।